આપણે આ સેવા અને કથા દ્વારા જ આપણને ભક્તિ મળવાની છે, બીજા કોઈ ઉપાયથી ભક્તિ મળવાની નથી. સેવા અને કથાના આવર્તનથી જ આપણને ભક્તિ પુરુષાર્થની સિદ્ધિ થશે. કદાચ આપણો બીજ ભાવ દ્રઢ થઈ ગયો હોય તો પણ સેવા અને કથા જ કરવી પડશે. તો આગળ વધો અનુભૂતિ માટે પણ એ કરવું પડશે, કારણ બીજ ભાવે જડેતું ત્યાં ત્યાગા શ્રવણ કીર્તના, તોય ભાગવત નહીં છૂટે. બીજ ભાવે જડેતું ત્યાં ભક્તિ બીજ દ્રઢ થઈ ગયું હોય તો પણ એનો વધારે આનંદ પ્રભુની લીલાઓનો આનંદ લેવા માટે પણ ત્યાં ભાગવતનું શ્રવણ કીર્તન કરવું પડે. બીજ ભાવ દ્રઢ થયા પછી પણ ભાગવતનું શ્રવણ કીર્તન છૂટતું નથી. બીજ ભાવ દ્રઢ ન થયો તો અદૃઢ બીજ ભાવમાં તો અવ્યાવૃતો ભજે કૃષ્ણમ હૃદયા શ્રવણાદિ. અવ્યાવૃતો ભજે કૃષ્ણમ, અવ્યાવૃત હોય અનન્ય મન થઈ ગયું છે ભગવાનમાં તો સેવા કરવી જોઈએ. અનન્ય મન અને અવ્યાવૃત અનન્ય મન થઈ ગયું ભગવાન પ્રભુ કૃષ્ણ સિવાય કોઈ આરાધ્ય નથી. અનન્ય મન કૃષ્ણમાં થઈ ગયું તો એ અવ્યાવૃત છે. અવ્યાવૃત એટલે કૃષ્ણની સેવા કરવી જોઈએ. સાથે સાથે શું કરવું જોઈએ? શ્રવણાદિ વિધિ, શ્રવણ કીર્તન સ્મરણ, ભાગવતનું શ્રવણ કીર્તન સ્મરણ પણ કરવું જ જોઈએ. અને જેને ભગવાનમાં અનન્ય મન હજી થયું નથી છતાં પણ પુષ્ટિ માર્ગમાં આવીને ક્રિયાવત રીતે પુષ્ટિ માર્ગમાં આવીને પણ ભક્તિ ભાવને વધારવા ઈચ્છે છે તો એને સેવા ન કરવી જોઈએ, પણ વ્યાવૃતો હરો ચિત્તમ શ્રવણાદો ન્યસે સદા તત પ્રેમ પ્રાસક્તિ વિસ્તૃત, એને કેવલ ભાગવતનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ. પાઠ ને શ્રવણ બે એક જ વસ્તુ છે. પાઠ કરવો કે શ્રવણ કરવું બે એક જ વસ્તુ છે. એટલે મહાપ્રભુજી સેવા કરનારાને પણ શ્રવણ કીર્તન કરવાનું કહે છે. સેવા ન કરે તો પણ ભાગવતનું કર. ભાગવત બધા માટે છે. બીજ ભાવ દ્રઢ થઈ ગયો હોય, બધું ત્યાગી દીધું, સંન્યાસ થઈ ગયો તો પણ ભાગવતની જે શ્રવણ કીર્તન સ્મરણ તો એને કરવું જ જોઈએ. ભાગવત મહાપુરુષ કે સેવા કરો તોય ના કરો તોય બીજ ભાવ દ્રઢ થઈ જાય તો પણ ભાગવત તો કરવું જ જોશે. પ્રેમનન્ય સાધનમ લોકે નાસ્તિ મુખ્ય પરમ માર્ગ, શ્રી ભાગવતમ એવાત્ર પરમ તસ્ય હિ સાધનમ. પ્રેમ આપવા માટે એમનું કોઈ સાધન નથી. ભગવાનનો પ્રેમ જાગૃત કરવા માટે ભાગવત સિવાય બીજો કોઈ ઉપાય, આવું મહાન કોઈ સાધન નથી. સત્યો રજ્ય વૃદ્ધ્ય ત્ર સુસુસુ વિહિસ્તક્ષણા, જે ભાગવતને સાંભળતા આવે સત્યો રજ્ય વૃદ્ધ્ય ત્ર સુસુસુ વિહિસ્તક્ષણા, જે ભાગવત સાંભળતા આવે તો ભગવાન હૃદયમાં પધારી જાય એવું આ શાસ્ત્ર છે. એ શ્રી ભાગવત છે કે એકવાર શ્રવણ માત્રથી પણ ભગવાન હૃદયમાં બિરાજી શકે છે એવું આ શાસ્ત્રનું મહાત્મ્ય છે, ભાગવતનું મહાત્મ્ય છે. એટલે ભાગવત પાઠ તો કોઈનો અનુકૂળ આવે, કોઈની પાસે બેસીને અનુકૂળ આવે ન આવે કંઈ નહીં, પોતે ભાગવતની પોથી લઈ પઠનીયમ પ્રયત્ન સર્વૈકમ ભાગવતનો પાઠ કરો. એના ઓપ્શનમાં પુરુષોત્તમ સહસ્રનામ ત્રિવિધ નામાવલીનો પાઠ કરવાની શ્રી મહાપ્રભુની આજ્ઞા છે. આનાથી ભક્તિ દ્રઢ થાય છે. હજી સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. સિદ્ધાંત મુક્તાવલીમાં ભાગવત પાઠ માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. याना भावे पुष्टि मार्गी तिष्ठेत पुरोत्सवादिषु मयदासस्तु गंगायां श्री भागवत तत्परः अनुग्रह पुष्टि मार्गे नियामक स्थिति. चार वस्तु છે: જીવાત્માના સ્વરૂપનું જ્ઞાન, પરબ્રહ્મના મહાત્મ્યનું જ્ઞાન, શ્રી કૃષ્ણ આનંદ રતિ નદનુકૂળ ક્રિયા. આ ચારે ચાર જેની અંદર હોય ઉત્તમાધિકારી છે. ઉત્તમાધિકારી ચારે ચાર વસ્તુ પરિપૂર્ણ ન હોય મધ્યમાધિકારી છે. તો ઉત્તમાધિકારી ન હોય તો ભગવત સેવા કેમ બને? તો એના માટે શું કરવું જોઈએ? જ્ઞાના ભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પુરોત્સવાદિષુ મર્યાદાસક્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પરઃ. હવે ભેલી દીપ ન્યાયથી ભાગવત તત્પર બેને લાગે છે. જે ઠાકોરજીની સેવા કરી રહ્યો છે એને પણ ભાગવત તત્પર રહેવું જોઈએ. સેવા કરતા કરતા પૂર્ણ મહાત્મ્ય જ્ઞાન ભગવાન નથી, પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી. જે કંઈ ઘટે છે સેવા કરનારાને પણ જે કંઈ ઘટે છે એ સ્વરૂપનું જ્ઞાન નથી, હજી પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન નથી, અનન્ય રતિ આવતી નથી ભગવાનમાં. આ બધા પ્રશ્ન છે. ઉત્તમ અધિકારી ન હોવાના પ્રશ્ન છે. ભગવાનમાં અનન્ય પ્રેમ નથી થતો. બધે પ્રેમ છે પણ ભગવાનમાં એના જેવો નથી થતો. બધા જેવો પ્રેમ ભગવાન નથી થતો. કાંઈ વાંધો નહીં. મહાપુરુષ કહે છે ભાગવત કલ્પવૃક્ષ છે, સેવા કરતા રહો અને સાથે સાથે ભાગવત તત્પર રહો. શ્રી ભાગવત તત્પર તમારા ભગવાન અનન્ય પ્રેમ અનન્ય રતિ જાગૃત થઈ જશે. જે કંઈ ઘટે છે ભાગવત પૂરું કરશે. સેવા કરો, બાકી કઈ ઘટે છે પ્રેમ નથી, સેવામાં ભાવ નથી. ઘણા પ્રશ્ન તો ઘણા કરે, સેવામાં ચિત્ત લાગતું નથી, ક્લેશ થયા કરે, ઉદ્વેગ થયા કરે. ભાગવત પાઠ કરો છો તો કઈ નહીં થાય, પણ અનુસર ભાગવત પાઠ કરવામાં બધું હલ થઈ જશે. એ નથી કરવું મારાથી આશીર્વાદ આપી દે કઈ કહી જાય.
નહીં, ભાગવત પાઠ કરવો પડશે. આ એક જ છે વસ્તુ. એમાં એક્સરસાઇઝ કરવી પડશે, કસરત કરવી પડશે. પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વ્યર્થમ. હું બહુ ભાગવત પાઠ કરતો નથી, તો આ મહાપુરુષની આ વાત યાદ આવી જાય એટલે થોડી પુસ્તક ખોલી લઉં કે હવે આ નહીં ચાલે. એટલે પુસ્તક જરાક ભાગવતનો જેટલો પાઠ થાય એટલો કરી લઉં. બહુ નથી ભાગવત પાઠ કરતો, છતાં પણ મહાપુરુષની આજ્ઞા છે પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વ્યર્થમ. તો ભક્તિ પુરુષાર્થ તો છે, ભક્તિ જોઈએ છે, થવી જોઈએ છે નહીં, મારામાં પણ નથી, થવી જોઈએ, પુરુષાર્થ છે, ભક્તિ પુરુષાર્થ તો છે. તેના માટે ભાગવત પાઠ કરવો જ પડશે. બીજો ઉપાય નથી. અને પુસ્તક ખોલી ભાગવત પાઠ કરી લે. અને ક્યારેક કોઈ ઉતાવળમાં ભાગવત પાઠ ન થાય તો જે કંઈ ભાગવતના શ્લોકો યાદ હોય, કમ સે કમ બરહા પીડમ ગડવરવકુ કર્ણેવ કર્ણિકા કૃત્વાત કર્ણિકુટુંબ વેદે કૃત્વાલા બંધાન વિનોદ ધરસુર્યા પૂરયન ગો વૃદ્ધે વૃંદાવનમ તરુણમ રાવશત ગીત ગીતી. આ તો ભાગવત જ છે ને, ભાગવતનો શ્લોક છે. તો કંઈ પણ અહમ હરે તવ પાદે કપુલતા શાંતા ભૂતા ભૂય મનસ્મરિતા ભૂલે ગુણાસ્તે ગુરુવાક ગુરુકાય ના પુષ્ટમ સભાગમે તેમતા ભવમ રથા પુષ્ટમ યોગ સિદ્ધિ અપુર ભવમવા સમંજસત્વા ભયકાંક્ષ ભાગવત પાઠ. આ નિષ્ઠા તો હોવી જોઈએ, કમ સે કમ નિષ્ઠા નથી પણ હોવી જોઈએ. કારણ કે આજ ભાગવત ખોલવાનો સમય જ ના આવ્યો, ભાગવત પોથી ખોલી જ નહીં, પાઠ કર્યો જ નહીં, તો કમ સે કમ ભાગવતના વિચાર શ્લોકોનું આવર્તન તો કરવું જોઈએ, શાંતિથી યાદ આવી જાય. ભાગવત એટલી પ્રિય, ગીતાજી પણ કરવું જ જોઈએ આપણે. કારણ કે મહાપુરુષ એમ કહે છે કે કૃષ્ણ વાક્યાનુસારણે શાસ્ત્રાર્થમ નિવદંતિ તે ભાગવતા શુદ્ધાસ્ત્રી બ્રહ્મવાદિનઃ. ગીતા પાઠ ન થાય તો ગીતાજીના જેટલા શ્લોક યાદ આવતા, પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમ ભગવાન આહુતામ મુસે સર્વે દેવસ નાદુસ્થા. તો જે યાદ આવી જાય કે પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમ ભગવાન આહુસ્તામ મુસે સર્વે દેવસ નાદુસ્થા અસિતો દેવતો વ્યાસ સ્વયં તે પ્રવિશિભે સર્વધર્માન પ્રતિમામેકમ તૃણમ જહમ વા પાપે પ્રમોતે સ્કૈમાં મનના ભવન ભક્તો મજ્જાલિમાં મનસુ મામે વિશે યુક્તિ આત્માનમ પ્રકરણમ. જે કંઈ યાદ આવી ગયું એટલે પણ ગીતા પાઠ કરવો જ છે. તો ક્યારેક આ ઉતાવળમાં હોય ને, ન થયો, પુસ્તક ખોલવાનો સમય ન આવ્યો, છતાં કાંઈક તો ગીતા પાઠ થવો જોઈએ, કાંઈક ભાગવત પાઠ થવો જોઈએ. કારણ કે મહાપ્રભુજીના અહર્નિશ શ્રેષ્ઠમાં ભાગવત જ હોય ને આપણે એક શ્લોક પાઠ ન કરીએ તો કેમ આપણને મહાપુરુષ આપણી સામે જોવો છે? મહાપુરુષ શરમ આવી રહી છે, હા કે તમે મારા શિષ્ય છો, શરમ આવી રહી, એવું ન આવે મહાપુરુષ એટલા પૂરતો ભાગવત પાઠ કરો. હું તો મહાપુરુષની ગ્રસ થાય કે શરમ ન આવે એટલા પૂરતું. બાકી ભાગવત તત્વજ્ઞ ભાગવત પાઠ એમ કાંઈ નથી. ભાગવત પાઠ કરવો જોઈએ એવું સ્પષ્ટ સમજાય છે. એ ભાગવત પાઠ કરવાનો આનંદ કંઈક અલગ જ છે. અને એ ન થાય પુરુષોત્તમ દસનામ પ્રાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ સ્ત્રી નામનામ દસમ વચામ દસ ભાગવતો નિષ્ઠાદાન ભાગીરા નિગા ગુણતા શુદ્ધાપી હોતા વિષ્ણુ તન્નતો સ્નંતાય વિશ્વશ્રીના નામ પ્રવચકા. દસ નામ જેટલું આવડે, આવડતું નથી વડેલું આવડે, ચાલુ. એ ભાગવત પાઠ જ છે. એ ભાગવત પાઠ જે સહસ્રનામનો પાઠ થઈ જાય. એટલે આમ પણ આ ક્રિયાવત કરવું એ પણ નિષ્ઠા છે શ્રી મહાપ્રભુજી પ્રત્યે. હું આવું કરું છું ક્રિયાવત કરું, હું એ માનું છું કે આ મહાપ્રભુજી પ્રત્યેની આ કમિટમેન્ટ છે, નિષ્ઠા છે. મહાપ્રભુજી પ્રત્યેની નિષ્ઠા છે. સહસ્રનામ વિના અમે નહીં રહી શકીએ, ભાગવત વિના અમે નહીં રહી શકીએ. એક શ્લોક હતો મહાપ્રભુજી એમ નથી કહ્યું એક અધ્યાય ફરજિયાત છે, એક અધ્યાય તો કરવો જ પડશે એવું નથી. આજ્ઞાકારી પઠનીયમ પ્રયત્ન, આ પ્રયત્ન કહેવાય ને, આ પ્રયત્ન કહેવાય. ભાગવત પાઠ કરવાનો ખાલી પ્રયત્ન કરવાનું બધું છે. બાકી સર્વ સમક્ષ મહાપ્રભુજી છે. રાકેશજી હરિરાયજી પણ આજ્ઞા કરે છે. હજી હરિરાયજીના પુરુષોત્તમજીના વચન બાકી રહી જાય છે આપવા જે અહીં સુધી રાખીએ છીએ. હરિરાયજી પુરુષોત્તમજીના વચન બહુ સ્પીડ કરી તો પણ હરિરાયજી પુરુષોત્તમજી બે વચન હજી રહી જાય છે. હજી આપણે પ્રમેયરત્નાનો ગ્રંથ કરતા પહેલા 10 મિનિટ વધારે લગભગ થઈ જશે. 10 મિનિટ પહેલા આપણે પ્રમેયરત્નાનો હરિરાયજી વાત આવા પ્રકારનો છે કે હું બહુ લોડ નથી, પણ એક હું માનું છું અને હું નિષ્ઠા માનું છું, કમિટમેન્ટ. વલ્લભાચાર્ય ચરણ પ્રત્યે આપણે નિષ્ઠા છે, ભલે મન લાગે કે ન લાગે. અને આવા ગોગડિયા પાઠ કરતા કરતા આવું ઘણું યાદ રહી ગયું. એક માફ આજે ધડ પાઠ કરતા કરતા ઘણું યાદ રહી ગયું. કાંઈ શ્લોકનો મેળ ના આવે છતાં પોતાના આનંદ માટે બહુ આનંદ આવે છે. કેટલા શ્લોક આપો યાદ રહી ગયા. એ મહાપુરુષની કૃપા છે. આવો અંધળા વગરનો પાઠ કરે તો ભાગવત થોડી આવડે, થોડી ગીતાજી આવડે, બધું થોડું આવડે. એટલે
એટલે કરવું જોઈએ, કારણ કે કૃષ્ણ વાક્યાનુસાર શાસ્ત્રાર્થમ નિવેદન્તિ તે ભાગવતા પુસ્તકાસ્તે બ્રહ્મવાદિનઃ. પછી ભાગવત જેટલું જરૂરી છે એટલું પાછું મહાત્મા ગ્રંથો જરૂર છે ભાઈ. પછી એમ થોડોક ગ્રંથ ના કરીએ તો પણ અધૂરું છે. થોડોક ગ્રંથનો પાઠ કરવો જોઈએ, કંઈક નિબંધનો પાઠ કરવો જોઈએ, બધું થોડું કરવું જોઈએ. એક દિવસનો અડધો શ્લોક પાઠ કરીને પણ આપણો નભાવવું જોઈએ. એવો મારો મત મહાપ્રભુજીનો મત છે એવો કે પઠનીયમ પ્રયત્ન. આ પ્રયત્ન છે, આપણે શું કરી રહ્યા છીએ? પ્રયત્ન પાઠ બધા કરી રહ્યા છે. પાઠ કરવાનો પ્રયત્ન તો કરી રહ્યા છીએ, પાઠ નથી બરાબર. શાંતિથી બેસીને અર્થનું અનુસંધાન કરવું એને પાઠ કહેવાય. આ તો શું કરી રહ્યા છીએ? આપણું જીવન આવું છે તો શું કરી રહ્યા છીએ કે એ પ્રયત્ન કરી રહ્યા છીએ. પઠનીયમ પ્રયત્ન એના સર્વ હેતુ સેવા આવી જ છે. ભાગી કરીને પણ જે કાંઈ બની હવે અપરસમાં નાઈને ઊભા રહી જાય, જે કાંઈ બને ખોટી સાચી જે કાંઈ બને એ પણ અસમર્પિત વસ્તુના અકસ્માત બધા જે મારા માટે રસોઈ બનાવી ધરીને લઉં અસમર્પિત વસ્તુના અકસ્માત આપણું પ્રત્યે કમિટમેન્ટ છે. ભક્તિ પુરુષાર્થ આ બધું ખોટું સાચું કરીને પણ અમે ભક્તિ સિદ્ધ કરવા માંગીએ છીએ. પુરુષાર્થ તમારો ભક્તિ છે, એમાં આપણે સાચા છીએ. પુરુષાર્થનો અર્થ એ કે મારે ભક્તિ જોઈએ છે, ભક્તિ છે નહીં, જોઈએ છે. પુરુષાર્થ જ મારો ભક્તિ છે. તો આ બધા ઉપાયો જે આચાર્ય ચરણે અમને બતાવ્યા છે, શ્રીમદ વલ્લભાચાર્ય ચરણે આ ઉપાય અમને બતાવ્યા છે. આ રીતે તમે જીવન જીવો, આ રીતે સેવા કરો. હવે ક્રિયા તો ક્રિયા વર્તવા નાય મંગલ વગેરે શિકાર કરી નાખવું બધે. હમણાં વાર્તામાં વાંચ્યું રોજ પાછી આપણે ચોરાસી વસુભાન ભગવતીની વાર્તા કંઈક જોવી જોઈએ રોજ, નહીં તો સુવાય કેમ? ચોરાસી વસુભાવનના મેળા વગર સુવાનું ગમે નહીં. તો થોડું પુસ્તક ખોલીને પણ ચોરાસી વસુભાવન જોઈ લઈએ. તો ચોરાસી વસુભાવનમાં એવું આવ્યું कि नानदास ब्रह्मचारी ने श्री महाप्रभु जी के दर्शनार्थ ठाकुर जी सेवा में उतावल करे, ठाकुर जी सेवा में जल्दी करे. तो वहाँ में प्रभु को परिश्रम भयो. खीर ताती समर्थ के श्री आचार्य जी के दर्शनार्थ गए. तो यहाँ के ऊपर जो लौकिक वैदिक कार्यार्थ प्रभु की सेवा में है, प्रभु की सेवा में जल्दी करत है तो अपराध पड़ता है. भाव प्रकार से ताते अपराध होत है, अपराध परत है जीव. वो महाप्रभु जी ना दर्शन करवा માટે ખીર જલ્દી સમર્પીને ગયા ઠાકોરજીને, તો પણ ઠાકોરજીની સેવામાં ઠાકોરજીને તાતી ખીર સમર્પવાથી પ્રભુને પરિશ્રમ થયો, અપરાધ થયો. તો લૌકિક વૈદિક કાર્ય કરવા માટે જો ઠાકોરજી સેવામાં જો ઉતાવળી કરત હે, જે જલ્દી કરે છે સેવામાં ઉતાવળ કરે છે, એને તો શું સમજવું કે એમુક્તિ ન્યાય નહીં. જે લોકો મહાપ્રભુના અલૌકિક અર્થ માટે પણ પ્રભુને શ્રમ થયો, તો લૌકિક વૈદિક કાર્યમાં પ્રભુની સેવામાં જો ઉતાવળ કરે તો શું થાય? એ આપણે ભય અલૌકિક અર્થ તો છે જ નહીં, લૌકિક વૈદિક કાર્ય માટે ઉતાવળ છે. આપણે ઉતાવળ ક્યારે કરીએ તો કેના માટે કરીએ? એવી દ્રઢતા નથી કે થઈ જશે. લૌકિક કાર્યાર્થ જ ઉતાવળ છે. આપણી ઉતાવળ હોય છે સેવામાં, કેના માટે હોય છે? લૌકિક વૈદિક એમાંય કાર્ય એમ નથી. સેવા આપણી સેવા નથી, છતાં પણ પઠનીયમ પ્રયત્ન સેવા કરવાનો ક્યારે ઉતાવળ ન થાય એવો પ્રયત્ન કરી રહ્યા છે. અપરાધ થતો જશે તો અપરાધ થાય, સેવા થોડી છોડી દેવાય. સેવા કરી રહ્યા છે એટલે આપણો ભ્રમ નિવૃત્ત થઈ ગયો. હું સેવા કરું ત્યારે મને લાગતું નથી સેવા કરું, કારણ કે ઉતાવળમાં જ થાય. બધા ઉતાવળ લાગેલી હોય છે, છતાં થાય છે. શું થઈ રહ્યું છે કે ઠાકોરજીની સેવા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ભાગવત પાઠનો પ્રયત્ન કરી રહ્યા છે. પ્રભુ ક્યારે કૃપા કરશે? તે પ્રયત્ન સફળ થઈ જશે. કારણ કે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે પ્રયત્ન પર્યંતમ તો જીવકૃતિ સાધ્ય. જીવ તો ખાલી પ્રયત્ન જ કરી શકે, બાકી તો બધું પ્રભુ. તો આપણે પ્રયત્ન તો કરવો જોઈએ કે સવારે ઉઠીને સાંજ સુધી સેવા કરવાનો ઉઠાપણ સેન મંગલા રાજભોગ જે કાંઈ ક્યારેક ઉતાવળ ક્યારેક થઈ જશે, થવા દે. શું થાય? આપણે લૌકિક વૈદિક કાર્યાર્થ જ કરી રહ્યા છીએ. ત્યારે મન મનાવી રહ્યા છે કે લૌકિક વૈદિક કાર્યાર્થ ભગવત સેવાના અંગરૂપ હોવાથી કરી રહ્યા છીએ. મન મનાવી લઈએ પણ સેવા કરવી જોઈએ. પ્રયત્ન સેવાનો પ્રયત્ન છે, કથાનો પ્રયત્ન છે. તો એ પ્રયત્ન કરવાથી પણ આપણે મહાપ્રભુજી પ્રત્યે આપણે કમિટેડ છીએ કે શ્રી મહાપ્રભુજીના આપણે સેવક છીએ. એ વસ્તુ સ્પષ્ટ એને અનુમોદન છે, હરિરાયજી પણ આપી રહ્યા છે. એ આ જે મત છે ને હરિરાયજી સમર્થન આપે, સારું તમે સારું કરી રહ્યા છો, કરો. આપણે હરિરાયજી આપણી પર કૃપા કરી રહ્યા છે. તો પહેલા હરિરાયજીનું વચન જોઈએ.
સ્વરૂપ તારતમ્ય નિર્ણય, સ્વરૂપ તારતમ્ય નિર્ણય શહેરાઈનો ગ્રંથ. યસ્તુ સુમાર્ગ્ય સેવા સ્વરૂપ અજ્ઞાન ભાવવાન, સ્વરૂપ જ્ઞાન ભાવવાન માર્ગરીત્યા શ્રદ્ધા યથા કથમ જે સ્વરૂપ સેવામ ચેત કરોતિ ઇતિ તત્ સેવાયા કેવલ ભૌતિકત્વા. બહુ મોટું છે એટલે થોડુંક જ લઉં છું કે જે સુમાર્ગ્ય સેવા સ્વરૂપ જ્ઞાન અભાવવાન, આપણા માર્ગના સેવાના સ્વરૂપનું જેને જ્ઞાન નથી પણ શ્રદ્ધા છે ખાલી, અને માર્ગ રીત્યા શ્રદ્ધા યથા કથંચિત શ્રદ્ધાપૂર્વક માર્ગની રીતથી એ સ્વરૂપ સેવા કરતા જ રહે, પણ સ્વરૂપ સેવા શું છે એનું જ્ઞાન નથી, પણ સેવા કર્યા કરે, ક્રિયાપરાયણ છે. તો કે તત્ સેવાયા કેવલ ભૌતિકત્વા, એ સેવા કેવી છે? ભૌતિક સેવા છે. તો સેવા તો છે ને કૃષ્ણ સેવા છે, ભૌતિક હોવા છતાં પણ કૃષ્ણ સેવા, એ ભૂલ ન જાય કદાચ ભૌતિક ભૌતિક પણ કૃષ્ણ સેવા છે ને. સેવા તો છે, કૃષ્ણ સેવા છે, પણ ભૌતિકત્વા, આ સેવા સ્વરૂપનું જ્ઞાન નથી એટલે ભૌતિક છે. તો લોકાથી જે ભજે કૃષ્ણ વિધિ ન્યાયસ્ય જાતત્વા તથા સર્વથા સંતુષ્ટો ભવતિ, અને આવો સેવા કરવાળો જે છે એ ક્લેશને પામતો હોય છે, તથા ભજન ત્યાગ, અને ક્લેશને કારણે ક્યારેક ભજન છોડી પણ દે, કારણ જ્ઞાન ન કરે છૂટી જાય ભજન. સ્વરૂપ સેવાના સ્વરૂપનું જ્ઞાન હોય તો ભજન ન છૂટે. હવે જે રીત પરિપાટી હોય એ પ્રમાણે સેવા ન થઈ શકે, સેવા છોડી દે કે આવું આવે નહીં બની શકે. પરિપાટી એટલે ફેરફાર થઈ ગયો, સેવા ન છૂટે એવું કંઈક જ્ઞાન ન હોય તો શું થાય? બાપુજી આમ કરતા હતા, ખાસા સેવકી નામ નમતું નથી, સેવા છોડી દે. સ્વરૂપનું જ્ઞાન ખબર નથી, ખાલી ક્રિયાનું જ્ઞાન, ક્રિયા નમે નહીં તો શું કરે? એ ભજન છોડી દે, ભજન છૂટી જાય ક્યારેક, એનાથી ભજન છૂટી જાય, કારણ ક્લેશ થાય બહુ. સેવા કરવામાં એને બહુ ક્લેશ પડે, આટલી રીત નિભાવવામાં બહુ ક્લેશ પડે, એ ક્લેશ વાળો થઈ જાય, ક્લેશને કારણે ભજન છોડી દે. એક વૈષ્ણવ નહીં થયું, હવે ઠાકોરજીને સુખ ન થતો તો સેવા છોડી દીધી. ક્યારે સુખ આપતા હતા તમે? પહેલા સુખ આપતા હતા તમે? ભગવાનને પોતાનું આ નિત્ય લીલા ધામમાંથી આપણા ઘરે રહેવું પડે, એમાં સુખ છે ને. તમે હમણાંમાં જીવો છો કે તમે પેલા સુખ આપતા હતા ને હવે સુખ નથી આપતા, હવે મેં સેવા છોડી દીધી. ક્યારે સુખ આપતા હતા? એ માની લે તો સુખ, બાકી તો દુઃખ જ દુઃખ છે. જે ખાલી જે બંગલામાં રહેતો હોય એને ઝૂંપડપટ્ટીમાં રાત વાસો કરવો પડે, મચ્છરો કરતા હોય, એસી વિના રહેવાતું ન હોય, મચ્છર કરતા હોય, દુર્ગંધ આવતી હોય, ત્યાં એકાદ વાર રાત વાસો કરવો પડે, તે કરી લે, પણ એમાં સુખ થાય? ઝૂંપડપટ્ટીવાળાને એમ થતું હોય કે આજ હું આનંદ આવ્યો છે, આનંદ છે ને. એમ ભગવાન આવો આનંદાત્મક ભગવાનનું રૂપ, એને આપણી ઘરે આવીને રહેવું પડે, આપણા હાથનું હરવવું પડે, એમાં કઈ સુખ હોય? ભગવાનનું પધારવું એ મોટું દુઃખ છે, પરિશ્રમ છે. આપણા ઘરે પધારવું એ પરિશ્રમ છે, પણ એને પરિશ્રમ લેવો જ છે એટલે પધારે છે. અને વૈષ્ણવને મેં સેવા છોડી દીધી. શું કામ છોડી? કે પહેલા સુખ થતું તો હવે સુખ નથી આપી શકતા ઠાકોરજી, લેકિન સુખ તો ક્યારેય નથી ને આપવાના નથી. માની લઈએ, જે કરતા રહીએ માટે માની લે તો સુખ, કે માની લે તો સુખ, એ તો સમર્થ છે કે દુઃખ માની શકે, કે એ દુઃખમાં સુખ માની શકે એવો સમર્થ છે એટલે ચાલે. બાકી આપણે ક્યારે સુખ આપતા હતા? આ જો જ્ઞાન ન હોય તો આવું થાય, ભજન છોડી દે, સેવા છોડી દે, તો એ ભૌતિક ભજનનો રીત, ખાલી રીત જ અનુસરણ કરતા હોય, જ્ઞાન નથી સ્વરૂપનું, ખાલી રીતનું અનુસરણ કરે તો ભજન છૂટી જાય છે ક્યારેક. અને કદાચ ભજન કરવામાં આનંદ ના આવે, ક્લેશ આવે, ઘણા છે ને ઉત્સવ આવે ને દુઃખી થઈ જાય, એ આવ્યો ઉત્સવ, અન્નકૂટ આવ્યો, હવે હું થશે, હજી આ નથી થઈ, આ સામગ્રી નથી થઈ, ઓલી સામગ્રી ન થઈ, ઓલી કારણ લિસ્ટ લઈને બેસે, આટલી સામગ્રી આવતી જ જઈએ, દુઃખી થઈ જાય કે આ થશે કેમ, એટલે એ ટેન્શન આવે, થશે કેમ. અને જ્યાં સુધી ઉત્સવની સામગ્રી ચાલે ત્યાં સુધી દુઃખ ને દુઃખ. હવે ઉત્સવમાં આનંદ કરવાનો હોય કે દુઃખ કરવાનું હોય, કે ક્લેશ કરવાનો હોય, કે મહેનત કરવાની હોય, આ કઈ પ્રકારની સેવા છે ખબર નથી પડતી, પણ જેને જ્ઞાન નથી. અરે આપણા ઠાકોરજી જે છે એ કટોરીમાં અન્નકૂટ માનવા સમર્થ છે, તો જે બની આવે, જેટલી આનંદથી બને એટલી સામગ્રી કરીને ભોગ કરી દે. બાકી કીર્તન સંભળાવી દો, કીર્તન બધી સામગ્રી લખેલી છે, એક કીર્તન સંભળાવી દો, ભોગ પેટે ભોગ પાત્ર, એમ બધું આવે. અન્નકૂટ લીલાના કીર્તન સંભળાવી દે, બહુ હોય. હવે સામગ્રી એટલી બધી કરે, કોઈ રહે જ જવાની, કોઈની તાકાત નથી કોઈ સામગ્રી કરી દે, કાંઈક તો રહે જ જવાની છે. અને